અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ઉગ્ર વિરોધ. ગેટ કૂદીને એનએસયુઆઈના કાર્યકરો અંદર પ્રવેશ્યા. જવાબ આપવા માટે આવેલા રજિસ્ટ્રારને ધક્કે ચડાવ્યા. ટીંગાટોળી સાથે અટકાયત શરૂ. અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્સની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માંગણી ન સ્વીકારવામાં આવતા આજે એનએસયુઆઈના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ઘસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં જવાબ આપવા માટે આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. તે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ બીએ જેવા સામાન્ય કોર્સની વાર્ષિક ફી 5 થી 6 હજાર રૂપિયા છે, જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. આજથી 5 દિવસ પહેલા એનએસયુઆઈએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં એફઆરસી લાગુ કરવા માંગ કરી હતી. અગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં સિક્યુરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યુરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ એનએસયુઆઈના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા માટે આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચડાવ્યા હતા. રજિસ્ટ્રારને યુનિવર્સિટી બહારથી ધક્કો મારીને કાર્યકરોને યુનિવર્સિટીમાં પરત લઈ ગયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.